જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે ઘમંડી કજરી. અરે, એક સરસ મજાનું ઘર હતું. આ ઘરની અંદર ઘણા બધા પશુ પક્ષી પાળેલા હતા. પિંજરામાં બેઠેલ પોપટ હંમેશા રામ 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 બોલતો હતો અને એક બાજુમાં સોનું કૂતરો હતો. એ સરસ મજાની સજાગતાથી ઘરની ચોકીદાર કરતો હતો. ગંભીર રીતે ગૌરી ગાય બધાને સમજાવતી. કોઈ ઝઘડો થાય તો તે ન્યાય કરતી હતી. અને એમાંય સફેદ કબૂતરની જોડ ખૂબ જ શાનદારથી ઘરમાં ઉડ્યા કરતી હતી. પણ માલિકને કોણ જાણે કેમ કજરી બિલાડી ખૂબ પ્યારી હતી. તે દોડીને સીધી માલિકના ખોળામાં જઈ અને લપાઈને બેસી જતી. કાળા અને સફેદ ચટાફટાવાળી આ કજરી બિલાડી દેખાવમાં ખૂબ જ સુંદર હતી. એની માંજરી માંજરી આંખો અને એની મૂછો. માલિક તો એને પ્યારથી બોલાવતા હતા. તેને ખોળામાં બેસાડી વહાલથી એના ઉપર હાથ ફેરવતા અને પંપાડતા હતા અને એને રમાડવી ખૂબ ગમતી. એને કારણે કજરી બિલાડીને અભિમાન આવી ગયું હતું. તે આખો દિવસ પોતાના જ વખાણ કર્યા કરતી. સવારમાં જ્યારે પોપટભાઈ પૂરા ધ્યાનથી રામ નામના જપ કરતો હોય ને ત્યારે કજરી ત્યાં પહોંચી જાય અને પૂછતી, અરે પોપટ, શું માલિક તારી સાથે કોઈ વાર બોલે છે કે નહીં? ત્યારે પોપટ કહેતો, હા, માલિક રોજ સવાર સાંજ મારી પાસે આવે છે. બિલાડી કહે, પછી? પોપટ કહે, પછી શું? મને કહે કે મીઠું બોલો, રામ રામ. પોપટ આવું કહેતો હતો. ત્યારે બિલાડી કહેતી, બસ આટલું જ? કજરી તો પછી મોં મચકોડી અને કહેતી, મને તો માલિક રોજ ખોળામાં બેસાડીને પ્યાર કરે છે અને પછી દોડીને હું જતી રહેતી હોય છું. કોઈ વાર કજરી ગાય પાસે જાય અને ગાયને પૂછે, અરે ઓ ગૌરી, શું માલિક કોઈ વાર તારા ઉપર વહાલથી હાથ ફેરવે છે? ગાય કહેતી કે હા હા, માલિક તો રોજ આવે છે, રોજ હાથ ફેરવે છે. ગૌરી તો ગર્વથી પોતાની ગરદન ઊંચી કરી મોટી મોટી કાળી આંખો ઊંચી કરીને જવાબ આપતી. ત્યારે કજરી પાછી પૂછે, પણ શું તને ક્યારે ખોળામાં બેસાડે છે? ગૌરીને તો મનમાં ને મનમાં હસવું આવતું. તે આવા મૂર્ખતા ભરેલા પ્રશ્નનો કોઈ જવાબ જ ન આપતી અને પોતાની ગરદન ફેરવી જતી. ગૌરી જાણતી હતી કે આ કજરી બેનને ખૂબ અભિમાન આવ્યું છે. અભિમાનની સાથે શું વિવાદ કરવો? કજરીબેન આવા જ પ્રશ્નો સફેદ કબૂતરની જોડી, કૂતરાને પૂછતી. આ રીતે તેને પણ નીચા દેખાડવાનો પ્રયત્ન કરતી. કૂતરા સાથે કજરીને જરાય ન બનતું. કજરી હંમેશા એની મજાક મસ્કરી કર્યા કરે, પણ આ કૂતરો ખૂબ ગંભીર અને ઠરેલ હતો. કજરી સામે આવીને એને ખૂબ ચીડવતી, તો પણ એક તરફ મોં કરીને બેસી જતો. કજરીની વાતને સાંભળી ક્યારેય સાંભળતો ન હતો. ઘરના વાડામાં બધા જ જાનવર બેસતા, પણ કજરી કોઈ દિવસ એની સાથે ન બેસે. તે એવું કરવામાં પોતાનું અપમાન માનતી હતી. એ પોતાને બધાથી સારી અને મોટી માનતી. તે તો ફક્ત રાત્રે સૂવા માટે જ આવે. એક દિવસ કજરી સવારમાં ઉઠી તો ચારે તરફ એને અંધારું જ લાગવા માંડ્યું. એની આંખો આજે ખૂબ દુખતી હતી. આંખની અંદર બળતરા થતી હતી. એની જોરથી પંજા વડે આંખો મસળી, પરંતુ આંખો તો વધારે દુખવા લાગી અને આંખમાંથી પાણી પણ નીકળવા લાગ્યું. કજરીબેન તો મિયાઉ 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 કરીને બૂમો પાડવા લાગી. ગૌરી ગાય, સફેદ કબૂતરો, કૂતરો બધા જ જાગી ગયા અને બધા જ કજરીબેન પાસે દોડતા આવ્યા અને પૂછવા લાગ્યા, શું થયું કજરી, શું થયું કજરી? કજરીએ કહ્યું, કશું નહીં એમ કહી અને પોતાનું મોઢું ધીમેથી બારી ફેરવી અને જતી રહેતી.
કજરીના આવા વ્યવહારથી બધાને લાગી આવ્યું. કજરી વિચાર રહી હતી કે આ બધા મૂર્ખ જાનવરો મને શું મદદ કરવાના હતા. મારો માલિક કેટલો બુદ્ધિમાન છે, તેમને જઈને મારી આંખો બતાવી દઈશ. મ્યાઉ મ્યાઉ કરતી ગંધ પારખતી કજરી માલિક પાસે ગઈ. એમણે એને પૂચકારીને બોલાવી. કજરી તો ફરીથી મિયાઉ મિયાઉ કરવા લાગી. માલિકે પૂછ્યું, શું વાત છે કજરી, કેમ આટલી બધી બૂમો પાડે છે આજે? કજરીએ એને સમજાવવાના લાખ પ્રયત્નો કર્યા કે આંખોમાં તકલીફ છે, પણ માલિક કજરીની વાત સમજી જ ન શક્યા. આખરે હારીને મન મારી કજરીને જાનવરોના વાડામાં જવું પડ્યું. સોનું કૂતરાએ તો એ ઘમંડી બિલાડીને જોઈ પોતાનું મોં ફેરવી લીધું. સફેદ કબૂતરો તેને જોઈ ફ્રર કરતા ઉડી ગયા. કજરી જાણી ગઈ, ગૌરી ગાય બધા કરતાં ખૂબ ઉદાર છે, તે જરૂર એને મદદ કરશે. કજરી અથડાતી કૂટાતી ગૌરી ગાય પાસે પહોંચી અને બોલી, ગાય ગાય મને બચાવો, નહીં તો હું આંધળી થઈ જઈશ. ત્યારે ગાયે પૂછ્યું, શું વાત છે કજરી? ત્યારે કહ્યું કે જુઓ ને, મારી આંખમાં શું થઈ ગયું છે, મને કશું દેખાતું જ નથી. ગૌરીએ ધ્યાનથી જોયું તો કજરીની આંખોમાં ઘાસના તણખલા ચોટેલા હતા. ગૌરીએ જીભથી ચાટી તરત જ કાઢી નાખ્યા. બધા તણખલા નીકળી જવાથી એના આંખોનું દુઃખ ઓછું થવા લાગ્યું અને આંખો પણ ખુલવા લાગી. દિવસનો પ્રકાશ એને સાફ દેખાવા લાગ્યો. કજરીને હવે ખૂબ પસ્તાવો થતો હતો. તે વિચારવા લાગી કે હું ખોટું અભિમાન કરી રહી હતી, બધાથી દૂર રહેતી હતી. દુઃખમાં અને મુશ્કેલીમાં અમે બધા જ એકબીજાના કામમાં આવીએ છીએ. અમારે બધાએ હળીમળીને રહેવું જોઈએ. હવે કજરી બિલાડી બધા સાથે સારો વર્તાવ કરે છે અને બધાની સાથે હળીમળીને રહે છે. હવે પહેલાંની જેમ ઘમંડની વાતો નથી કરતી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી, ચાલો જઈએ પડી. નિંદર આવી પહોંચી, કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.